હલો એવરીવન, આજે આપણે બાજરીના લોટના વડા બનાવવાના છીએ. જો તમે મારી આ રેસીપીથી વડા બનાવીને ટ્રાય કરશો તો વડા ક્યારેય ચવડ નહીં બને અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. બસ આ વડા બનાવતી વખતે લોટના માપનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી મસાલા તો તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. તમે આવી રીતે વડા બનાવશો તો ઉપરથી એકદમ ક્રિસ્પ અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો આ વડા બનાવવા માટે 2 કપ બાજરીનો લોટ લઈશું અને 1 કપ ઘઉંનો લોટ લઈશું. અહીંયા તમે તમારા ઘરની કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો, પણ 2 વાટકી બાજરીનો લોટ લઈએ તો તેની સામે 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે. તો બંને લોટને ચાળી લેવાના છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, ચપટી હિંગ, 1 ચમચી વરિયાળી પાવડર, 1 ચમચી આખા ધાણાને અધકચરા વાટેલા, 1 ચમચી અજમાને મસળીને ઉમેરવું. પછી તેમાં 3 ચમચી જેટલા તલ ઉમેરવા અને 4 ચમચી ખાંડ ઉમેરીને તેને બરાબર રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરીને મિક્સ કરવું. આ લોટમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે. તો તમે અહીંયા ધીરે ધીરે તેલ ઉમેરતા જશો તો આઈડિયા આવી જશે કે તેમાં કેટલું તેલ જોઈએ છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા મુઠ્ઠી પડતું મોણ ઉમેરી લીધું છે. હવે તેમાં 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવી. પછી તેમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી મેથી ઉમેરવી. મેથીને મેં અહીંયા પાણીથી સારી રીતે સાફ કરી લીધી છે. પછી તેમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1 કપ જેટલું લીલું લસણ ઉમેરવું. લસણને મેં અહીંયા અધકચરું ખાંડીને ઉમેર્યું છે અને 4 ચમચી જેટલું દહીં ઉમેરવું. પછી તેને મિક્સ કરી લેવું. પછી લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી ઉમેરવું. અહીંયા પાણી થોડું હૂંફાળું લેવું. તો અહીંયા ધીરે ધીરે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. હવે લોટ બંધાઈને તૈયાર છે. ના તો એકદમ સોફ્ટ છે, ના તો એકદમ કઠણ છે. આ લોટને મીડિયમ બાંધવાનો છે. તો હવે આ લોટને 1 કલાક માટે રેસ્ટ આપીશું. તેને 1 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું. તો હવે 1 કલાક થઈ ગયો છે, તો તેને આપણે હળવા હાથે મસળી લઈશું. આ વડાનો લોટ મીડિયમ એટલા માટે બાંધ્યો છે કે તે થેપતી વખતે એકદમ સરળતાથી થેપાઈ જાય. જો એકદમ સોફ્ટ લોટ હશે તો થેપતી વખતે હાથમાં ચોંટી જશે અને એકદમ કઠણ હશે તો તે થેપાશે જ નહીં, ફાટી જશે. તો લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે લોટ મસળીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ જરાય હાથમાં ચોંટતો નથી. હવે તેના વડા થેપી લઈશું. તો થેપતી વખતે રોટલા બનાવીએ છીએ તેમ થેપવાના છે. તો પહેલાં એક નાનું ગુલ્લું લઈને હાથમાં થેપી લેવાના છે અને થેપાઈ જાય પછી વચ્ચેથી કે કિનારીથી જાડા લાગે તો આવી રીતે આંગળીથી સહેજ પતલા કરી લેવાના છે. આ વડાને બહુ જાડા પણ નથી રાખવાના કે ન તો બહુ પતલા કરવાના છે. અહીંયા મેં બતાવ્યા તે રીતે મીડિયમ થિકનેસના રાખવાના છે. તો તેવી જ રીતે હું બધા વડા થેપીને તૈયાર કરી લઉં છું. બધા વડા એકસાથે થેપાઈને તૈયાર થઈ જાય પછી તેને ગરમ તેલમાં તળી લેવાના છે. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેને તળી લઈશું. વડા ઉમેરતી વખતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. પછી તેને ફ્લેમ ધીમી કરી લેવાની છે અને આ વડાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. તો તેવી જ રીતે હું બધા જ વડાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઉં છું.
તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો તેને સર્વ કરી લઈશું. આ વડા ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.